મિત્રો આ હૈદરાબાદ વાળા ટીમમાં જેને પ્લેયર નથી લીધા યાર, મોન્સ્ટર લીધા છે, મોન્સ્ટર. હે યાર, આ ટીમ જેને પોતાની ટીમનો રેકોર્ડ તોડવા માટે જ બનાવવામાં આવી છે. 286 રન ઠોકી દીધા આજની મેચમાં. તો બોલરને જેને રન મશીન બનાવી દીધા છે. અને જોફ્રા આર્ચરને મિત્રો જો 76 રન ઠોકી દેતા હોય તો પછી આશા કોના ઉપર રાખવી? ક્યાં બોલર ઉપર આશા રાખવી? અને અભિષેક શર્મા મિત્રો, ભાઈ તો આને 23 છે ને શું સ્ટાર્ટ આપે છે મિત્રો. ભાઈએ છે ને 24 રન માર્યા, તેમાં 5 તો ચોક્કા માર્યા છે. અને ત્યાર પછી મિત્રો એને આઉટ કરો એટલે ઓસ્ટ્રેલિયાનો વાવાઝોડું સામે ઊભું જ હોય. અને એ તો મિત્રો રમી જાય ને આજે પણ બેટિંગ કરી ગયો છે ટ્રેવિસ હેડ. અને મિત્રો આને આઉટ કરો તો નીતિશ કુમાર રેડ્ડી આવે. અને પછી મિત્રો આ સાઉથ આફ્રિકાનો મોન્સ્ટરો, આના સામે તો જેને કોઈ સીધો બોલ નાખવા માટે તૈયાર નથી. નાખા મિત્રો વારો કાઢી નાખી એમ છે. કોઈ બોલર આના સામે સ્ટ્રેટમાં બોલ નથી નાખતો. એના શોટ એટલા હાર્ડ છે યાર. અને શું શોટ માર્યા છે આજની મેચમાં, જબરદસ્ત બેટિંગ કરી છે. પરંતુ મિત્રો આજે સૌથી વધારે કોઈ ટીમ પસ્તાતી હશે ને તો એ છે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ યાર. આજે ઈશાન કિશને શું બેટિંગ કરી છે મિત્રો. 25 બોલમાં 50 રન ભાઈએ ઠોકી દીધા છે. અને જ્યારે 75 રનમાં રમી રહ્યો હતો ને એક હાથે જે શોટ માર્યો છે ને મિત્રો, ખરેખર આજે ભાઈની બેકઅપ બેટિંગ હતી. અને બેક ટુ બેક લાસ્ટમાં 2 સિક્સ માર્યા છે. આજે ભાઈને સેન્ચુરીની પડી નથી, મજા આવે એમ રમતો હતો. અને આઈપીએલની ફર્સ્ટ સેન્ચુરી ભાઈ મારી ગયો છે. એટલે પહેલી સેન્ચુરી છે આઈપીએલની ઈશાન કિશનના નામે છે યાર. અને આ ટીમનો મિત્રો સ્કોર તો જો ટોપ 5 સ્કોર છે ને આઈપીએલમાં, એમાંથી 4 વાર તો છે ને ટોપ હાઈ સ્કોર છે ને હૈદરાબાદની ટીમનો છે. અને એમાં ટોપ 3માં પાછો એમનું જ નામ આવે છે. એટલે આ ટીમ સામે મિત્રો બીજી ટીમ છે ને વિચાર કરશે યાર કે હવે ભૂલથી પણ છે ને આ ટીમને બેટિંગ નથી આપી. નકા છે ને આવો વારો કાઢી નાખશે ને ક્યાંક 300 ને પાર ન પહોંચાડી દે સ્કોર યાર.